અને સંતો નામી અનામી સંતોના સ્પર્શ દર્શનનો લાભ પ્રિય ભક્તરાજ મદારજીની ધર્મપત્નીની નિર્વાણ તિથિ નિમિત્તે અરસ્પરસ સંતો ભક્તો માતાઓ બહેનોના અરસ્પરસ દર્શનનો લાભ આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ। બીજો જે નિર્વાણ તિથિ નિમિત્તે જે અરસપરસ જે ભજનનો કાર્યક્રમ એમ તો સમરદાસ મહારાજ બધું કહી ચૂક્યા છે, પરંતુ વચન જે છે આપણે બધા સાંભળ્યું છે કે ગુરુ ગુ મીન્સ અંધકાર અને રૂ મીન્સ પ્રકાશ, અંધકારમાંથી પ્રકાશ તરફ જે આપણને રસ્તો બતાવે એ ગુરુ, પણ એ સદગુરુ આપણા ઘટ ભીતરના અંદર બેઠાડો થાય। જ્યારે એ સદગુરુની જે મહિમાની વાત ખબર પડે ને ત્યારે વચનની વાતનો મહિમા ખબર પડે। રામદેવ પીર મહારાજ પણ એક ભજનમાં કીધું છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદને જાણો, પ્રથમ જે મેં કહું એ વચનને ચાલો, પછી નિજાર ધર્મને જાણો, પછી તમે મોટા મુનિવર થઈને માણો। પણ કયો વચન? વચન કયું? અરે વચનના તમે દાખલા જુઓ। સબરીબાઈ જે નાની ઉંમરના અંદર ગુરુજીની સેવાના અંદર એક ગુરુની આજ્ઞા પર અસંખ્ય વર્ષો જીવન પ્રતીક્ષા ભગવાનની, ખાલી એમના ગુરુ એટલું જ કીધું હતું કે અહીંયા રામ આવશે, અને પોતાનું જીવન સમર્પણ કરી ગુરુદેવની સેવાના અંદર અને રામની પ્રતીક્ષા કરી, ભગવાન રામને ત્યાં આવવું પડ્યું છે। આપણે જૂના દાખલા તો કહીએ કે નરસિંહ મહેતાને 52 વાર ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા આવેલા છે, પરંતુ આપણા ક્યાં કેમ ના આવે? આપણી સામે પ્રત્યક્ષ આવે છે તો આપણે ઓળખી નથી શકતા। અરે જાગતા સંતો આપણા દ્વાર ઉપર આવે તો સમજી લેવું કે આપણા દ્વાર પર ભગવાન આયા છે, પણ એ ક્યારે અનુભવ થાય? જ્યારે તમારા અંદર ઘટ ભીતરની વચનનો મહિમાની ખબર પડે ત્યારે। કેમ કે વચનનો મહિમા તો જુઓ, આગળ કેટલા સંતોના પુરાવા છે, પણ આપણે તો ગુરુની આજ્ઞામાં પણ રહેતા નથી, ગુરુ જે બતાવે એ પ્રમાણે પાલન પણ નથી કરી શકતા। ગુરુ મહારાજ અત્યારે સત્સંગ આપ્યો, સત્સંગ જોયો, સત્સંગ સાંભળ્યો, સત્સંગ જીવનમાં ઉતારો ત્યારે અનુભવની ખબર પડે ને કે ગુરુ મહારાજ શું કહે છે આપણને। જ્યારે એમના શરણના અંદર સમર્પણ કરશું ત્યારે વસ્તુની તમને ખબર પડે। હવે સમર્પણ કેવું કરીએ ત્યારે ખબર પડે કે સમર્પણના અંદર તમે એક એક્ઝામ્પલ છે કે આપણે પોતાને જ્યારે સંસાર જગતના અંદર જ્યારે સ્ત્રી પોતાના પરિવારને છોડી અને જ્યારે એ સાસરે જાય ત્યારે જે પોતાના પરિવારથી જેને માતા પિતાએ ઉછેરીને જેને મોટી કરી, જેને વાલથી લાડકોડથી મોટી કરી, જેને માતા વિશેનો મને કીધું માના તોલે કોઈ ના આવે, એ નારી વંદનીય અને પૂજનીય જ્યારે પરિવારનો ત્યાગ કરી અને નવા ઘરના દરવાજા ઉપર જ્યારે એ પોતાને સમર્પણ અને સ્વીકાર કરે છે, નવા વ્યક્તિનું જ્યારે એ પોતે સમર્પણ સ્વીકાર કરી અને પોતાનું જીવન જ્યારે એ પોતે સમર્પણ થઈ જાય, એવી રીતે સદગુરુને જ્યારે આપણે સમર્પણ થઈએ ને ત્યારે આ અનુભવની વાતની ખબર પડે, બાકી કોઈ ખબર પડે એવી નથી। વાતો તો બધી થાય કે ગુરુ શરણમાં જાઓ, ગુરુની આજ્ઞા મારો। બાએ હમણે ભજનમાં કીધું હતું કે ગુરુ કરવા ત્યાં સુખદેવ મુનિએ પણ ગુરુ કર્યા વગર ગયા હતા જમરાજાને ત્યાં પાછું આવવું પડ્યું અને જનક રાજાને ગુરુ કરવા પડ્યા। પણ એ ક્યારે એ અનુભવની વાત ક્યારે ખબર પડે? જ્યારે તમે જુઓ તો વિચારો ક્યારે કે સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને તક્ષક નામનો નાગ કરણ છે એનાથી મુક્તિ અપાઈ, અને સુખદેવ મુનિને જ મુક્તિ લેવી ત્યાં નથી મળતી, પણ સુખદેવ મુનિને પણ મુક્તિ લેવા માટે જનક રાજાને ગુરુ બન્યા। કેમ કે નિજાર ધર્મની વાત કરી છે, રામદેવ પીર મહારાજે પણ કીધું છે નિજાર ધર્મ। હવે નિજાર ધર્મના અંદર નિજ એટલે પોતે સ્વયં આ સંતો પોકારીને કહે છે આપણને કે તમે તમને જાણો, તમે કોણ છો એ પેલા જાણો, તમે આવ્યા છો કે આ સંસારમાં એ જાણો। તમારો અવતાર દેખો, મનુષ્યનો જન્મ 2 વખત થાય, પ્રથમ માના કુખથી અને બીજી ગુરુ મહારાજના ઉપથી। જ્યારે માના કુખથી જે જન્મ થાય એને જન્મ કહેવાય, અને જ્યારે ગુરુજીના ઉપથી થાય એનું નામ અવતાર થયો કહેવાય। અને એ અવતાર થાય ને ત્યારે તમને આ સદગુરુનો એક શાનની ખબર પડે। તમે જો ડાલીબાઈનો પુરાવો છે, ડાલીબાઈએ પણ એક નામ ભજન કરીને તરી ગયા,
પછી તોરલ જે નિજાર ધર્મની પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ, ત્યાં ધર્મની વાત કરી છે. આ વચનની વાત કરી છે કે આપણો ધર્મ શું છે. આપણા ધર્મની જ વચનની વાત કરી, બીજા કોઈ વચન નથી. બીજા કોઈ વચનમાં વિચારતા નહીં કે નવા કોઈ અંગત વચન આવે, કે વચન તો આપણે ડગલે પગલે ચોરીના 4 ફેરા ફર્યા છો તો એ વચન તો આપ્યા હશે. પણ જે સદગુરુ જે વચન આપે છે, ગુરુ મહારાજ જે વચન આપે છે, તમે કહો છો કે કોલ લીધો તો ક્યારે લીધો, કોઈના કોઈ એવા સમાચાર નથી આવ્યા, કોઈ ફોને નથી આવ્યા કે આપણે કેવા કોલ લઈને આવ્યા. પણ જ્યારે ગુરુ કરીએ છીએ, ગુરુજીના શરણમાં જ્યારે સમર્પણ થઈએ છીએ અને સમર્પણ થયા પછી જે ગુરુદેવ તમને વચન આપે છે, જે આજ્ઞા આપે છે, એ આજ્ઞાના ઉપર આપણે જે જીવનનું પોતે સમર્પણ કરી નાખીએ છીએ, જ્યારે પોતાનું શીશ ગુરુજીને અર્પણ કરી દઈએ છીએ, તન મન ધન ગુરુજીને જ્યારે સમર્પણ થઈએ છીએ, ત્યારે એ વચનનો મહિમા ખબર પડે. બાકી વચનનો કોઈ મહિમા ખબર પડે એવો નથી. વચનને જાણવા માટે પહેલા ગંગા સતી પાનભાઈએ કીધું છે કે વચન વિવેકી જે નરને પાનબાઈ બ્રહ્માદિક લાગે તેને પાય. વચન વચન કેળે રે વચને ભયો સંસાર, વચન થકી 14 બ્રહ્માંડ બન્યા, વચન કોઈ વિરલાની પાસ. પણ એ વચન જાણવા માટે આપણે ગુરુના પાય જવું પડે, ત્યારે ગુરુજીની આપણે શરણાગતિ સ્વીકારીએ, ત્યારે આપણે આ વસ્તુની ખબર પડે છે. એક સંત હોય અને એક શિષ્ય અનંત ગુરુજીની સેવા કરે. અનંત સેવા કરતા કરતા ગુરુજીને એમ થયું કે મારો શિષ્ય હવે થોડો પરિપૂર્ણ થયો છે, હવે હું એને કંઈક આપું. ત્યારે એમને જોડીમાંથી એક કાચનો ટુકડો એટલે પારસમણી એ શિષ્યને આપી કે લે બેટા, તે મારી અનંત સેવા કરી છે, પણ આ પારસમણી તું ત્યાં તારી જે